નમસ્કાર મિત્રો, જાવા ઉપ સિરીઝના બીજા ભાગમાં તમારું સ્વાગત છે. આજે આપણે જાવાના સૌથી મહત્વના કોન્સેપ્ટમાંથી એક કોન્સેપ્ટ શીખવાના છીએ. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના 4 પિલર્સ: એબ્સ્ટ્રેક્શન, એન્કેપ્સ્યુલેશન, પોલિમોર્ફિઝમ અને ઇનહેરિટન્સ. તો એબ્સ્ટ્રેક્શન શું છે, તેની શું કામ જરૂર પડે છે, તેની રિયલ ટાઈમ એક્ઝામ્પલ, એ બધું આપણે આજે શીખીશું. યસ, તો આપણે લાસ્ટ વિડીયોમાં ક્લાસ, ઓબ્જેક્ટ, કન્સ્ટ્રક્ટર આ બધું આપણે કરી લીધેલું હતું. આજે આ 4 પિલર્સ ઓફ ઉપ્સ આજે આપણે શીખીશું. યસ, ફર્સ્ટ ઇઝ એબ્સ્ટ્રેક્શન. તો એબ્સ્ટ્રેક્શન એટલે યુઝરને માત્ર જરૂરી વસ્તુઓ બતાવી અને અંદર કેવી રીતે કામ થાય છે તે છુપાવી દેવું. સરળ ભાષામાં કહીએ તો સો ઓનલી વોટ ઇઝ નેસેસરી, હાઇડ હાઉ ઇટ વર્ક્સ ઇન્ટરનલી. અહીં બે શબ્દ ખૂબ મહત્વના છે. વોટ, યુઝર શું કરી શકે છે. હાઉ એટલે કે અંદરની પ્રોગ્રામ કેવી રીતે કામ થાય છે. એબ્સ્ટ્રેક્શનમાં યુઝરને માત્ર વોટ ખબર હોય છે, હાઉ ખબર હોતું નથી, એટલે એને કહેવામાં આવે છે એબ્સ્ટ્રેક્શન. હવે રિયલ ટાઈમ એક્ઝામ્પલ લઉં તો ધારો કે તમે ગૂગલ પે અથવા તો ફોન પે દ્વારા પેમેન્ટ કરો છો. તમે એપ ખોલો છો, એમાં કોઈ નંબર્સ લખો છો કે જે તમે ટ્રાન્સફર કરવા છે, યુપીઆઈ પિન નાખો છો, પે બટન દબાવો છો. તમારે બસ એટલું જ કરવાનું છે. પાછળ શું થાય છે તો કે પાછળ બેંક સર્વર સાથે કનેક્ટ થાય છે, એકાઉન્ટ વેરીફાઈ થાય, બેલેન્સ ચેક થાય, સિક્યુરિટી વેરિફિકેશન થાય, ટ્રાન્ઝેક્શન પ્રોસેસ થાય, રિસીવર એકાઉન્ટમાં અમાઉન્ટ જાય, ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી અપડેટ થાય. શું યુઝરને આ બધું ખબર હોય છે? તો કે ના. યુઝરને માત્ર એક બટન દેખાય છે, પે. અંદર હજારો લાઇન્સનો કોડ ચાલે છે, પણ યુઝરને એની જરૂર નથી. તો આને કહેવાય એબ્સ્ટ્રેક્શન. ઓકે, યુઝરને ફીચર મળે છે, ઇમ્પ્લિમેન્ટેશન મળતું નથી. હવે જાવામાં એબ્સ્ટ્રેક્શન કેવી રીતે આવે? તો કે બે ટાઈપથી આવી શકે. ફર્સ્ટ ઇઝ એબ્સ્ટ્રેક્શન ક્લાસ અને બીજો છે ઇન્ટરફેસ. ઓકે, તો હવે અહીંયા આપણે એક એબ્સ્ટ્રેક્શન બતાવવા માટે એક એબ્સ્ટ્રેક્ટ કીવર્ડ લઈએ છીએ. એબ્સ્ટ્રેક્ટ ક્લાસ શેપ. અહીં એબ્સ્ટ્રેક્ટ કીવર્ડ કમ્પાઇલરને કહે છે કે આ ક્લાસ અધૂરી છે, તેને સીધો ઓબ્જેક્ટ બનાવી શકતો નથી, કારણ કે તેની અંદર કેટલીક મેથડો હજી કમ્પ્લીટ નથી. ઓકે, એટલે કે આપણે ઓબ્જેક્ટ બનાવી શકતા નથી. તો એ જો શેપ એસ ઇક્વલ ટુ ન્યૂ શેપ આપી તો કમ્પાઇલ એરર આવે, કારણ કે શેપ જે છે એ અધૂરું ક્લાસ છે, એટલે કે એબ્સ્ટ્રેક્ટ મેથડ રાખી શકાય. તો અહીંયા આપણે ધ્યાન આપો, અહીં મેથડનું નામ છે એરિયા, એનું રિટર્ન ટાઈપ છે પણ બોડી નથી. ઓકે, તો હવે છે નોર્મલ મેથડ પણ એ હોઈ શકે એબ્સ્ટ્રેક્ટ ક્લાસ. તો આ કમ્પ્લીટ મેથડ છે, વોઇડ ડિસ્ક્રાઇબ જે છે એ. એટલે કે એબ્સ્ટ્રેક્ટ ક્લાસમાં અધૂરી મેથડ પણ હોઈ શકે અને કમ્પ્લીટ મેથડ પણ હોઈ શકે. એબ્સ્ટ્રેક્ટ ડબલ એરિયા જે છે એ અધૂરી મેથડ છે, એમાં કોઈ બોડી નથી. ઓકે, અને અહીંયા વોઇડ ડિસ્ક્રાઇબ જે છે એ નોર્મલ મેથડ છે, આ પૂરું મેથડ છે. ઓકે, કમ્પ્લીટ મેથડ છે. ઓકે, હવે અહીંયા વેરિયેબલ રાખી શકાય તો કે હા રાખી શકાય, એ એલાઉડ છે. કન્સ્ટ્રક્ટર પણ હોઈ શકે, જોયું તમે અહીંયા આપણે વેરિયેબલ બી રાખેલો છે અને સર્કલ જે છે એ કન્સ્ટ્રક્ટર છે. ઓકે, એ પણ એલાઉડ છે. હવે એ એકમાત્ર ક્લાસને એબ્સ્ટ્રેક્ટ ક્લાસ એક્સટેન્ડ કરી શકે. ઓકે, કારણ કે જાવા મલ્ટિપલ ઇનહેરિટન્સ સપોર્ટ નથી કરતું, એટલે આપણે આ વસ્તુ ઇનહેરિટન્સમાં શીખીશું. ઓકે, તો હવે આપણે કોડ સમજીએ. અહીંયા એક પેરેન્ટ ક્લાસ આપેલો છે શેપ. શેપ જે છે એ પેરેન્ટ ક્લાસ છે અને એબ્સ્ટ્રેક્ટ હોવાથી તેનો ઓબ્જેક્ટ આપણે બનાવી શકતા નથી. હવે છે એબ્સ્ટ્રેક્ટ ડબલ એરિયા. તો આ કોઈ ઇમ્પ્લિમેન્ટેશન નથી, કારણ કે દરેક શેપનું અલગ અલગ એરિયા નીકળે છે. સર્કલનું પણ અલગ ફોર્મ્યુલા, રેક્ટેંગલનું પણ અલગ ફોર્મ્યુલા હોય, એટલે પેરેન્ટ અહીં લોજિક નથી લખતું. ઓકે, હવે બીજી મેથડ જુઓ, એ છે વોઇડ ડિસ્ક્રાઇબ. આ એક નોર્મલ મેથડ છે, એટલે એબ્સ્ટ્રેક્ટ ક્લાસમાં નોર્મલ મેથડ પણ આપણે રાખી શકાય. હવે અંદર શું લખ્યું છે તો કે અંદર આપણે પ્રિન્ટ કર્યું છે. પેરેન્ટ પોતે એરિયા મેથડ નથી લખતું, પણ કોલ કરે છે, કારણ કે એને વિશ્વાસ છે કે ચાઇલ્ડ ક્લાસ જે છે એ આવશે અને એ એરિયા મેથડ જરૂર લખશે. ઓકે, આને આપણે કહેવાય કોન્ટ્રેક્ટ. ઓકે, તો હવે ચાઇલ્ડ ક્લાસ જોઈએ. આનું ચાઇલ્ડ ક્લાસ છે સર્કલ. શેપનું ચાઇલ્ડ ક્લાસ છે સર્કલ. ઓકે, તો સર્કલે શેપને એક્સટેન્ડ કર્યું છે, એટલે કે સર્કલ પર જવાબદારી આવી પેરેન્ટની એબ્સ્ટ્રેક્ટ મેથડને કમ્પ્લીટ કરવાની.
હવે અહીંયા ડબલ રેડિયસ આપણે લખ્યું છે, સર્કલનું પોતાનું વેરિયેબલ છે, કન્સ્ટ્રક્ટર અહીંયા સર્કલ જે છે ડબલ આ ઈ કન્સ્ટ્રક્ટર છે રેડિયસ સ્ટોર કરવા માટે. ઓકે, રેડિયસ ઇક્વલ ટુ આર એટલે કે આપણે જે વેલ્યુ મોકલી એ વેરિયેબલમાં સ્ટોર થઈ ગઈ. ઓકે, હવે અહીં મહત્વનું એક મેથડ આવ્યું છે ઓવરરાઇડ. આ એ નોટેશન કમ્પાઇલરને કહે છે કે હું પેરેન્ટની મેથડ ઓવરરાઇડ કરું છું. જો મેથડ નામ ખોટું હશે તો કમ્પાઇલર એરર આપશે, એટલે કે ઓવરરાઇડ લખવું એ બેસ્ટ પ્રેક્ટિસ છે. હવે તમે જોયું આ ડબલ એરિયા જે છે એ શેપ છે પેરેન્ટ ક્લાસ છે, એમાંથી આપણે ચાઇલ્ડ ક્લાસમાં એ આપણે મેથડ ઓવરરાઇડ કરી છે. ઓકે, તો હવે ડબલ જે એરિયા છે, હવે પેરેન્ટની અધૂરી મેથડ જે છે એ કમ્પ્લીટ થઈ ગઈ. ઓકે, એને રિટર્ન કર્યું મેથ ડોટ પાઈ ઇન્ટુ રેડિયસ. આ સર્કલ એરિયાનું ફોર્મ્યુલા છે. ઓકે, પાઈ આર સ્ક્વેર. હવે સર્કલને એરિયા કાઢતા આવડી ગયો એટલે સર્કલ હવે કમ્પ્લીટ ક્લાસ બની ગઈ. ઓકે, તો અત્યાર સુધી આપણે એબ્સ્ટ્રેક્શન સમજી ગયા. હવે ઇન્ટરફેસને સમજીએ. તો ઇન્ટરફેસ જે છે એ ઘણા લોકોને એવું લાગે કે ઇન્ટરફેસ અને એબ્સ્ટ્રેક્ટ એક જ વસ્તુ છે, પણ એક વસ્તુ નથી. ઇન્ટરફેસ પણ એબ્સ્ટ્રેક્ટ મેળવવાનો એક રસ્તો છે, પણ એની ડિઝાઇન અલગ છે. સૌપ્રથમ આપણે એક ડેફિનેશન સમજીએ. તો કે ઇન્ટરફેસ એ કોન્ટ્રાક્ટ છે. કોન્ટ્રાક્ટ એટલે કે પ્રોમિસ. એટલે ઇન્ટરફેસ શું કે જો કોઈ ક્લાસ મને ઇમ્પ્લિમેન્ટ કરશે તો તેને મારી બધી મેથડ લખવી પડશે. અહીં ઇન્ટરફેસ પોતાનું લોજિક નથી લખતું, ખાલી એક રૂલ બનાવે છે, અને જે ક્લાસ ઇન્ટરફેસ ઇમ્પ્લિમેન્ટ કરે છે એને આ બધા રૂલ્સ ફોલો કરવા પડે. આપણે પેમેન્ટ એક્ઝામ્પલ સમજીએ. ધારો કે તમારી પાસે એક શોપિંગ વેબસાઇટ છે. કસ્ટમર પાસે ઘણા પેમેન્ટ ઓપ્શન છે, યુપીઆઈ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ. પણ કસ્ટમર માટે એક જ કામ છે, પેમેન્ટ કરવાનું. કસ્ટમરને એમાં ઇન્ટરેસ્ટ નથી કે પેમેન્ટ યુપીઆઈ થી થયું કે કાર્ડથી. એને માત્ર સક્સેસફુલ પેમેન્ટ જોઈએ છે. એટલે તમામ પેમેન્ટ મેથડ માટે એક કોમન રૂલ બનાવી શકાય, અને એ રૂલ છે પે. બસ દરેક પેમેન્ટ મેથડને પે જે છે એ લખવું પડશે. આને કહેવાય ઇન્ટરફેસ. ઓકે, હવે આપણે કોડથી સમજીએ. યસ, તો અહીંયા લખ્યું છે કે એને મેથડ જે છે એ એબ્સ્ટ્રેક્ટ હોય બાય ડિફોલ્ટ. એ ડિફોલ્ટ અને સ્ટેટિક મેથડને સપોર્ટ કરે છે, અને ક્લાસની અંદર ઘણા બધા ઇન્ટરફેસ હોઈ શકે. એક ક્લાસ ઘણા બધા ઇન્ટરફેસ ઇમ્પ્લિમેન્ટ કરી શકે. જ્યારે એક્સટેન્ડ ક્લાસ, એક ક્લાસ એક્સટેન્ડ ઓનલી વન એબ્સ્ટ્રેક્ટ ક્લાસ. ઓકે, એ આપણે આગળ સમજીશું. હવે ઇન્ટરફેસ. તો અહીંયા આપણે લાઇન બાય લાઇન સમજીએ. તો એક ઇન્ટરફેસ પેમેન્ટ એટલે કે ઇન્ટરફેસ કીવર્ડ લખ્યું છે. આ કોઈ ક્લાસ નથી, ઇન્ટરફેસ છે પેમેન્ટ નામનું. યાદ રાખજો, ઇન્ટરફેસનો ઓબ્જેક્ટ પણ બનાવી શકતો નથી. જેમ એબ્સ્ટ્રેક્ટ ક્લાસનો ઓબ્જેક્ટ નતા બનાવી શકતા, એમ આનો પણ ઓબ્જેક્ટ આપણે બનાવી શકતા નથી. બીજી લાઈન છે વોઇડ પે ડબલ અમાઉન્ટ. અહીં ધ્યાન રાખો, આ મેથડ ખાલી ટાઈપ કરે છે વોઇડ પે, કઈ બોડી નથી, કારણ કે ઇન્ટરફેસને ખબર નથી યુપીઆઈ કેવી રીતે પેમેન્ટ કરશે, ક્રેડિટ કાર્ડ કેવી રીતે પેમેન્ટ કરશે. એટલે ખાલી અહીંયા પે મેથડ જ લખવી પડે. ઇમ્પ્લિમેન્ટેશન જે છે એ ચાઇલ્ડ ક્લાસ કરશે. ઓકે, હવે છે ક્લાસ યુપીઆઈ પેમેન્ટ ઇમ્પ્લિમેન્ટ પેમેન્ટ્સ. અહીં એક નવો કીવર્ડ આવ્યો, ઇમ્પ્લિમેન્ટ્સ. તો ઘણા વિદ્યાર્થીઓ અહીં કન્ફ્યુઝ થાય છે. યાદ રાખજો, એબ્સ્ટ્રેક્ટ ક્લાસ માટે એક્સટેન્ડ હોય છે, જ્યારે ઇન્ટરફેસ માટે ઇમ્પ્લિમેન્ટ્સ વપરાય છે. કારણ કે ઇન્ટરફેસને એક્સટેન્ડ નથી કરી શકતા, તેનો આપણે રૂલ ફોલો કરીએ છીએ, એટલે આપણે લખીએ છીએ ઇમ્પ્લિમેન્ટ્સ. હવે કમ્પાઇલર શું વિચારે? કમ્પાઇલર કહે કે તમે પેમેન્ટ ઇન્ટરફેસ ઇમ્પ્લિમેન્ટ કર્યું છે, એટલે હવે પે મેથડ લખવી તમારે ફરજિયાત છે. જો નહીં લખો તો કમ્પાઇલ એરર આવશે. એટલે હવે આપણે અહીં મેથડ જોઈએ કે પબ્લિક વોઇડ પે ડબલ એમાઉન્ટ. આ મેથડ ઇન્ટરફેસમાં હતી, એટલે અહીં કમ્પાઇલ થઈ ગઈ. ઓકે, તમે જોજો અહીંયા પબ્લિક જે છે એ લખવું ફરજિયાત છે. શું કામ એને? તો કે ઇન્ટરફેસની મેથડ પબ્લિક હોય એટલે ઓવરરાઇડ કરતી વખતે એક્સેસ મોડિફાયર નાનો કરી શકતા નથી. ઓકે, આ ઇન્ટરવ્યુમાં પૂછાય છે. ઓકે, હવે છે મેથડ બોડી એટલે કે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન. અહીં કોઈ મોટી લોજિક નથી, આ માત્ર સમજવા માટે પ્રિન્ટ કર્યું છે કે જો પે 499 નું પેમેન્ટ કરવું હોય તો આઉટપુટ આવશે 499.0. ઓકે, કેમ કે ડબલમાં વેલ્યુ છે એટલે. ઓકે, તો વાસ્તવિક એપ્લિકેશનમાં શું થશે? તો કે બેંક એપીઆઈ કોલ થશે, પેમેન્ટ વેરીફાઈ થશે, ટ્રાન્ઝેક્શન સેવ થશે અને સક્સેસ રિસ્પોન્સ આવશે. પણ ઇન્ટરફેસને એની કોઈ ખબર નથી, એ માત્ર કોન્ટ્રાક્ટ આપે છે. ઓકે, હવે મેઇન મેથડ સમજીએ. તો પેમેન્ટ પી ઇક્વલ ટુ ન્યૂ યુપીઆઈ.
ઘણા વિદ્યાર્થીને આ લાઈન નથી સમજાતી, તો આપણે અહીં સમજીએ. ન્યૂ પેમેન્ટ એટલે કે જેવીએમ યુપીઆઈ પેમેન્ટ નામનો ઓબ્જેક્ટ બનાવશે. ધારો કે ઓબ્જેક્ટનું એડ્રેસ 101 છે. હવે રેફરન્સ વેરિયેબલ એટલે કે પેમેન્ટ પી એ બનશે. અહીં પ્રશ્ન આવે કે ઓબ્જેક્ટ તો યુપીઆઈ પેમેન્ટનો છે, તો રેફરન્સ પેમેન્ટ કેમ? કારણ કે યુપીઆઈ પેમેન્ટ ઇન્ટરફેસને ઇમ્પ્લિમેન્ટ કરે છે. એટલે કે પેરેન્ટ રેફરન્સ ચાઇલ્ડ ઓબ્જેક્ટને પોઈન્ટ કરે છે. આને આપણે અપકાસ્ટિંગ પણ કહેવાય. આગળ પોલિમોર્ફિઝમમાં આપણે શીખીશું. ઓકે, હાલ માટે એટલું જ યાદ રાખો. તો હવે અહીંયા પી ડોટ પે 499 લખ્યું એટલે શું થશે? જાવા જોશે કે પી કયા ઓબ્જેક્ટને પોઈન્ટ કરે છે, તો કે યુપીઆઈ પેમેન્ટ. એટલે યુપીઆઈ પેમેન્ટનો પે મેથડ એક્ઝિક્યુટ થશે અને આન્સર આવશે 499.9 કેમ કે ડબલમાં છે. ઓકે, તો હવે બેનો ડિફરન્સ આપણે સમજીએ. એબ્સ્ટ્રેક્શન અને ઇન્ટરફેસ વચ્ચે. એબ્સ્ટ્રેક્ટ ક્લાસ કીવર્ડ તરીકે વપરાય. એમાં તમે વેરિયેબલ રાખી શકો છો, કન્સ્ટ્રક્ટર પણ હોઈ શકે, નોર્મલ મેથડ હોઈ શકે, એબ્સ્ટ્રેક્ટ મેથડ હોઈ શકે, એક્સટેન્ડ વપરાય એના માટે, અને એક ક્લાસ માત્ર એક એબ્સ્ટ્રેક્ટ ક્લાસને એક્સટેન્ડ કરી શકે. ઇન્ટરફેસ છે એના માટે ઇન્ટરફેસ કીવર્ડ વપરાય. એ કોન્ટ્રાક્ટ ડિફાઇન કરે. મેથડની ઇમ્પ્લિમેન્ટેશન નથી આપતું, ઇમ્પ્લિમેન્ટ્સ વપરાય કીવર્ડ તરીકે, અને એક ક્લાસ ઘણા ઇન્ટરફેસ ઇમ્પ્લિમેન્ટ કરી શકે. ઓકે, અને આનો લૂઝ કપલિંગ માટે આનો ઉપયોગ થાય. ઓકે, તો હવે જોઈએ સેકન્ડ જે છે એ છે એન્કેપ્સ્યુલેશન. ઓકે, તો એન્કેપ્સ્યુલેશન એટલે ડેટા અને તે ડેટા પર કામ કરતી મેથડને એક જ ક્લાસમાં રાખવી અને ડેટાનો ડાયરેક્ટ એક્સેસ જે છે એ બંધ કરી દેવો. સરળ ભાષામાં કહું તો તમારો ડેટા સેફ રાખવો અને બહારના લોકોને સીધો બદલવા ના દેવો. એટલે અહીં બે શબ્દ યાદ રાખવાના છે. બંડલ, ડેટા અને મેથડને એક જ ક્લાસમાં રાખવા એટલે કે બંડલ, અને પ્રોટેક્ટ એટલે ડેટાને ડાયરેક્ટ એક્સેસથી બચાવો. આ બંને મળીને એન્કેપ્સ્યુલેશન બને. ઓકે, તો અહીં આપેલું છે બંડલ ડેટા એન્ડ મેથડ્સ that act on it in one unit and restrict direct access to the data. ઓકે, એક્ઝામ્પલ લઈએ. તમારી પાસે બેંક એકાઉન્ટ છે, તમારા એકાઉન્ટમાં 50,000 બેલેન્સ છે. જો બેંક સીધો બધાને તમારા બેલેન્સ વેરિયેબલ સુધી પહોંચવા દે તો શું થાય? તો કે કાલ કોઈ લખી દે કે તમારું બેલેન્સ 50,000 માંથી 5,000 થઈ ગયું, તો આવું શક્ય બને? ના બને. બેંક શું કરે કે તે બેલેન્સને છુપાવી દે, અને જો બેલેન્સ જોવું હોય તો ગેટ બેલેન્સ તમે વાપરી શકો. પૈસા જમા કરવો હોય તો ડિપોઝિટ કરો, ઉપાડવો હોય તો વિથડ્રો કરો. એટલે બહારનો માણસ છે એ બેલેન્સ બદલી શકતો નથી. આ જ છે એન્કેપ્સ્યુલેશન. ડેટાને હાઇડ કરવો અને મેથડ દ્વારા કંટ્રોલ કરવો એટલે એન્કેપ્સ્યુલેશન. ઓકે, તો જાવા એન્કેપ્સ્યુલેશન કરવા માટે 4 સ્ટેપ હોય. પેલું તો ફિલ્ડને પ્રાઇવેટ બનાવી દેવાનું. અહીંયા ફિલ્ડ જે છે એને આપણે પ્રાઇવેટ બનાવી છે. સેકન્ડ સ્ટેપ કે ગેટર બનાવીએ. જો ડેટા વાંચવો હોય તો ગેટ બેલેન્સ એટલે કે ગેટર, અને જો સેટર અથવા તો બિઝનેસ મેથડ બનાવી દે. જો ડેટાને બદલવો હોય તો આપણે કોઈ બદલ કરવું હોય કે પબ્લિક ડબલ આપણે કોઈ બેલેન્સને સેટ કરવું હોય તો સેટરનો યુઝ કરીએ. સ્ટેપ 4, જરૂર પડે ત્યાં આપણે વેલિડેટ કરીએ જેથી ખોટો ડેટા સ્ટોર ના થાય. ઓકે, હવે અહીંયા આપણે એક્ઝામ્પલ સમજીએ. અહીંયા ક્લાસનું નામ છે બેંક એકાઉન્ટ. એક સામાન્ય ક્લાસ છે, તે બેંક એકાઉન્ટને રિપ્રેઝન્ટ કરે છે. ઓકે, આ ક્લાસની અંદર એકાઉન્ટ સંબંધિત બધો ડેટા અને મેથડ છે. હવે છે સૌથી મહત્વની લાઈન, પ્રાઇવેટ ડબલ બેલેન્સ. ઓકે, તો પ્રાઇવેટ એટલે એક એક્સેસ મોડિફાયર છે. તેનો અર્થ શું છે? તો કે આ વેરિયેબલને માત્ર આ ક્લાસની અંદરથી જ એક્સેસ કરી શકાય, બહારથી કોઈ ક્લાસ સીધો એક્સેસ કરી શકતો નથી. ઓકે, ડબલ એટલે કે ડેટા ટાઈપ છે, બેલેન્સ એટલે વેરિયેબલનું નામ છે. હવે લખ્યું કે પ્રાઇવેટ કેમ આવ્યું? તો કે બેલેન્સ સેન્સિટિવ ઇન્ફોર્મેશન છે. જો આપણે પ્રાઇવેટ નહીં લખી તો એ ખોટું છે. બેલેન્સને તો પ્રાઇવેટ બનાવવું પડે. આ એન્કેપ્સ્યુલેશનનો મહત્વનો ભાગ છે. ઓકે, હવે છે કન્સ્ટ્રક્ટર. ઓકે, તો કન્સ્ટ્રક્ટર શું બનાવે? તો કે જ્યારે નવું એકાઉન્ટ બનાવીએ ત્યારે શરૂઆતનું જે બેલેન્સ છે એ સ્ટોર કરે. ઓકે, તો માની લ્યો કે તમે બેંક એકાઉન્ટ ઇક્વલ ટુ ન્યૂ બેંક એકાઉન્ટ 1000 લખ્યું,
તો એકાઉન્ટ શરૂઆતનું જે બેલેન્સ છે એ 1000 થઈ ગયું. ઓકે, તો આ એના માટે છે. હવે જે છે એ છે પબ્લિક ડબલ ગેટ બેલેન્સ એન્ડ રિટર્ન બેલેન્સ. તો આને કહેવાય ગેટર. ગેટર મતલબ કે માત્ર ડેટા વાંચવો. ઓકે, અહીં બેલેન્સ ખાલી બદલાતો નથી, ખાલી રિટર્ન જ થશે. ઓકે, જો બેલેન્સ 1000 હોય તો આઉટપુટમાં 1000.0 કેમ કે ડબલ આપેલું છે એટલે. ઓકે, હવે ડિપોઝિટ મેથડ છે. તો અહીં અમાઉન્ટ એટલે કે ડિપોઝિટ એમાઉન્ટ થાય. હવે ડિપોઝિટ 500 લખીએ તો આપણે અંદરનું લોજિક જોઈએ તો ઇફ અમાઉન્ટ ઇઝ ગ્રેટર ધેન 0, એટલે આ તો વેલિડેશન છે. તો વેલિડેશન શું કામ લખ્યો? તો કે જો કોઈ એવું લખે કે ડિપોઝિટ -500 તો પૈસા ડિપોઝિટ ન થવા જોઈએ. એટલે આપણે પહેલા ચેક કરીએ કે અમાઉન્ટ જે છે એ 0 કરતા મોટો છે. જો 0 કરતા મોટો હોય તો એ અંદર જશે બેલેન્સ પ્લસ ઇક્વલ ટુ અમાઉન્ટ. ઓકે, તો બેલેન્સ માની લ્યો 1000 છે, ડિપોઝિટ છે 500, તો 1000 પ્લસ 500 એટલે 1500 થઈ ગયા હવે બેલેન્સ. હવે જો તમે ડિપોઝિટ -500 કરશો તો એ કન્ડિશન ફોલ્સ થઈ જશે, એટલે બેલેન્સ બદલાશે નહીં. તો આને વેલિડેશન કહેવાય. ઓકે, હવે છે એ જ રીતે વિડ્રો. તો વિડ્રો મતલબ કે કંઈ આપણે વિડ્રો કરવા છે રૂપીસ, તો એના માટે. તો પેલા અહીંયા મેં એક મેથડ છે વિડ્રો, આપણે કેટલા પૈસા કાઢવા છે એ છે. તો હવે તમારી પાસે અહીં કન્ડિશન ચેક કરી છે. ઇફ અમાઉન્ટ ઇઝ ગ્રેટર ધેન 0 એન્ડ બેલેન્સ અમાઉન્ટ ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ બેલેન્સ. ઓકે, તો અમાઉન્ટ ઇઝ ગ્રેટર ધેન 0 મીન્સ વિડ્રો અમાઉન્ટ 0 અથવા તો નેગેટિવ ન હોવો જોઈએ. ઓકે, અને બીજું જે છે અમાઉન્ટ ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ બેલેન્સ. તો તમારા એકાઉન્ટમાં જેટલા પૈસા છે એના કરતા વધારે તમે વિડ્રો કરી શકતા નથી. બેલેન્સ 1000 હોય અને તમે જો 1500 ઉપાડવા જાઓ તો એ ન થાય. એટલા માટે અહીંયા મેં વેલિડેશન રાખેલું છે. હવે છે બેલેન્સ ઇક્વલ ટુ બેલેન્સ માઇનસ અમાઉન્ટ, એટલે કે તમારું જે બેલેન્સ છે એમાં તમે જેટલું અમાઉન્ટ તમે કાઢેલું હતું એમાંથી માઇનસ થઈ જશે. ઓકે, 1000 હતું અને તમે વિડ્રો 500 કરી લીધા તો પાછળ હવે થયું 500. ઓકે, 1000 ન થવું જોઈએ. તો આ આખો કોડ છે એ છે એન્કેપ્સ્યુલેશન. હવે એન્કેપ્સ્યુલેશન કેમ જરૂરી છે? અહીંયા પબ્લિક ડબલ બેલેન્સ આપણે રાખીએ તો શું થાય? એ ચાલે પેલા તો કે ન ચાલે. શું કામ ના ચાલે? તો એકાઉન્ટ ડોટ બેલેન્સ ઇક્વલ ટુ -5000 હોય તો એ ચાલે તો કે ના ચાલે. એટલે આપણે શું કરીએ કે ડેટાને હાઇડ કરીએ અને માત્ર મેથડ દ્વારા જ બદલવાની પરમિશન આપીએ. આને કહેવાય કંટ્રોલ્ડ એક્સેસ. એન્કેપ્સ્યુલેશન કરી તો ડેટા સેફ રહે, વેલિડેશન કરી શકાય, બગ ઓછા થાય, કોડ મેન્ટેન કરવો ઈઝી પડે. આના માટે આવે છે એન્કેપ્સ્યુલેશનનો આપણે યુઝ કરીએ છીએ. ઓકે, યસ. તો હવે થર્ડ જે પિલર છે એ છે પોલીમોર્ફિઝમ. પોલીનો અર્થ થાય મેની અને મોર્ફનો અર્થ થાય ફોર્મ્સ. એટલે પોલીમોર્ફિઝમ એટલે એક જ વસ્તુ ઘણા અલગ અલગ રૂપમાં તમે કરી શકો. એક જ મેથડ નેમ હોય પણ અલગ અલગ રીતે કામ થતું હોય. જેમ મેં તમને રિયલ ટાઈમ એક્ઝામ્પલ આપેલું હતું આગળના વિડીયોમાં, એ રીતે આપણે સમજીએ. તો પેલું જે છે એના બે ટાઈપ છે પોલીમોર્ફિઝમના. મેથડ ઓવરલોડિંગ એટલે કે એને કમ્પાઇલ ટાઈમ પોલીમોર્ફિઝમ કે, અને બીજું જે છે એ મેથડ ઓવરરાઇડિંગ એટલે એને કે રન ટાઈમ પોલીમોર્ફિઝમ. રિયલ ટાઈમ એક્ઝામ્પલ આપું. તમારા મોબાઈલમાં કેમેરા એપ છે, તમે એક જ બટન દબાવો છો કેપ્ચર, પણ શું હંમેશા એક જ કામ થાય? તો કે ના. જો તમે ફોટો મોડમાં હો તો ફોટો કેપ્ચર થાય, વિડીયો મોડમાં હોય તો વિડીયો કેપ્ચર થાય, પોર્ટ્રેટ મોડમાં હોય તો પોર્ટ્રેટ ફોટો આવે. તો યુઝરે તો એક જ કેમેરા એપનો ઉપયોગ કર્યો ને પણ અંદર અલગ અલગ બિહેવિયર આવ્યું. તો આને કહેવાય પોલીમોર્ફિઝમ. એટલે કે એક જ ઇન્ટરફેસ અથવા તો મેથડ નેમ પરંતુ અલગ અલગ સિચ્યુએશનમાં અલગ અલગ બિહેવિયર. ઓકે, હવે બે ટાઈપના પોલીમોર્ફિઝમ છે. કમ્પાઇલ ટાઈપ પોલીમોર્ફિઝમ. આ મેથડ જે છે એ ઓવરલોડિંગ દ્વારા થાય છે. કમ્પાઇલરને કમ્પાઇલ કરતી વખતે જ ખબર પડી જાય કે કઈ મેથડ કોલ થવાની છે. ઓકે, અને રન ટાઈમ પોલીમોર્ફિઝમ એટલે કે આ મેથડ ઓવરરાઇડિંગ દ્વારા થાય. અહીં ડિસિઝન જે છે એ જેવીએમ રન ટાઈમ પર લે છે, કારણ કે ઓબ્જેક્ટ કઈ ક્લાસનો છે તે રન ટાઈમ પર નક્કી થાય. તો આ એનો મેઇન ડિફરન્સ છે. ઓકે, તો કમ્પાઇલ ટાઈમ પોલીમોર્ફિઝમનું આપણે સમજીએ. તો એક જ ક્લાસમાં એક જ નામની ઘણી બધી મેથડ હોઈ શકે જો તેમના પેરામીટર છે એ અલગ અલગ હોય. ઓકે,
મેથડ નામ સરખું રહે, પેરામીટર લિસ્ટ જે છે એ અલગ અલગ રહે, તો આને કહેવાય મેથડ ઓવરલોડિંગ. તો આનું આપણે એક એક્ઝામ્પલ જોઈએ. તો અહીં એક મેં આપેલું છે કે એડ ઇન્ટીજર ઇન્ટીજર, એડ ડબલ ડબલ. આ એક્ઝામ્પલ આપણે જોઈએ, અહીંયા તમને વ્યવસ્થિત સમજાશે. આ ક્લાસ કેલ્ક્યુલેટર લીધેલો છે. હવે એની પહેલી મેથડ જે છે એ ઇન્ટીજર એડ. ઓકે, હવે અહીંયા બે ઇન્ટીજર પેરામીટર છે, ઇન્ટીજર એ, ઇન્ટીજર બી. ઓકે, હવે અહીંયા એ રિટર્ન કરશે a પ્લસ બી, એટલે કે ઇન્ટીજર જો મેં બે વેલ્યુ આપી 10 અને 20, તો એનું આઉટપુટ આવશે 10 પ્લસ 20 ઇક્વલ ટુ 30. ઓકે, બીજી મેથડ જે છે એ ડબલ છે. તમે જોયું હશે સેમ નામનું મેથડ છે એડ. એડ જે છે એ મેથડ છે, તો અહીંયા બી એડ છે, પણ તમે જોયું કે એનો ડેટા ટાઈપ છે એ બદલી ગયો છે અને પેરામીટર જે છે એ બદલી ગયા છે. ઓકે, તો સેમ નેમ એડ, ડિફરન્ટ પેરામીટર લિસ્ટ, આને કહેવાય મેથડ ઓવરલોડિંગ. મેથડ ઓવરલોડિંગ એટલે શું? તો કે મેથડ સરખા નામની હોય, બહુ બધી મેથડ હોય સરખા નામની, પણ પેરામીટર અલગ અલગ, એને કહેવાય મેથડ ઓવરલોડિંગ. એવી રીતે. ઓકે, તો અહીંયા મેં આપી છે ડબલ એ ડબલ બી. ઓકે, અહીંયા ઇન્ટીજર એડ, આ ત્રણેય આપી છે. ઓકે, અને અહીંયા એનું મેઇન મેથડ આપેલું છે. ઓકે, તો સમજાઈ ગયું તમને? તો આને કહેવાય મેથડ ઓવરલોડિંગ. હવે જાવાને કઈ રીતે ખબર પડે કે કઈ મેથડ કોલ કરવી? ધારો કે અહીંયા લખેલું છે c.add 2 and 3. તો કમ્પાઇલર જોશે કે પેલા મેથડનું પેરામીટર શું છે, તો કે આ બે ઇન્ટીજર છે. ઓકે, એટલે કમ્પાઇલર પેલી મેથડને પસંદ કરશે. હવે અહીંયા જે છે 2.5 એટલે કે ડબલ છે, તો એ છે આ બીજી મેથડ પસંદ કરશે. ઓકે, તો આને કહેવાય મેથડ ઓવરલોડિંગ. એટલે કે ડિસિઝન કમ્પાઇલ કરતી વખતે જ થઈ ગયું, એટલે એને કહેવાય કમ્પાઇલ ટાઈમ પોલીમોર્ફિઝમ અથવા તો સ્ટેટિક બાઇન્ડિંગ. ઓકે, આ યાદ રાખજો. હવે નેક્સ્ટ જે છે એ છે રન ટાઈમ પોલીમોર્ફિઝમ. તો રન ટાઈમ એટલે કે એ જે જેવીએમ જે છે એ પ્રોગ્રામ રન થાય ત્યારે એનો નિર્ણય લે. ઓકે, એટલે એને કહેવાય રન ટાઈમ પોલીમોર્ફિઝમ અથવા તો ડાયનેમિક બાઇન્ડિંગ. ઓકે, તો આ આપણે એને કોડથી સમજીએ. તો યસ, અહીંયા આપેલું છે ક્લાસ એનિમલ, એ પેરેન્ટ ક્લાસ છે. ઓકે, એમાં એક સાઉન્ડ નામની મેથડ છે. હાલ પેરેન્ટને ખબર નથી કે એનિમલ ક્યુ છે, ડોગ છે, કેટ છે કે ક્યુ છે. ઓકે, તો હવે એક સામાન્ય મેસેજ લખવો છે કે સમ જેનેરિક સાઉન્ડ, એ આપણે એક મેસેજ પ્રિન્ટ કરાવીએ છીએ. હવે નીચેની ક્લાસ જો આ ડોગ. ડોગ જે છે એ છે ચાઇલ્ડ ક્લાસ, એ એક્સટેન્ડ થયો છે એનિમલથી. ઓકે, આ એનો પેરેન્ટ ક્લાસ છે, આ ચાઇલ્ડ ક્લાસ છે. ઓકે, હવે એનિમલની બધી પ્રોપર્ટી અને મેથડ જે છે એ ડોગ મેળવી લે, એટલે કે ડોગ પાસે હવે સાઉન્ડ જે છે મેથડ એ આવી ગઈ. હવે ડોગને પોતાનો અવાજ હોય. ઓકે, જનરિક સાઉન્ડ નહીં, પણ એટલે ડોગ ફરીથી મેથડ લખે વોઇડ સાઉન્ડ અને ડોગનો જે અવાજ છે બાર્ક. ઓકે, હવે વિદ્યાર્થીઓ જોતા હોય કે અહીંયા ઓવરરાઇડ શું કામ લખ્યું છે, તો કે લખવું જરૂરી છે, પણ લખો તો એ બેસ્ટ પ્રેક્ટિસ માટે છે. ધારો કે તમે ભૂલથી બી એમ લખી દો કે વોઇડ સાઉન્ડ્સ એસ લખો, એ જો અહીંયા સાઉન્ડ લખેલું છે અને અહીંયા તમે સાઉન્ડ્સ લખો, અને જો ઓવરરાઇડ તમે ન લખેલું હોય તો કમ્પાઇલર નવી મેથડ માની લેશે, એને કોઈ ખબર નહીં પડે. એટલે ઓવરરાઇડ લખ્યું હશે તો કમ્પાઇલર તરત જ એરર આપી દેશે, કે કારણ કે પેરેન્ટમાં તો સાઉન્ડ્સ નામની કોઈ મેથડ છે નહીં, એટલે ઓવરરાઇડ જે છે એ આપણને મિસ્ટેકથી બચાવે છે, એટલે અહીં ઓવરરાઇડ લખવું જરૂરી છે. ઓકે, હવે ડોગની જે મેથડ છે એ અહીંયા આપેલી છે, એને ઇમ્પ્લિમેન્ટ કરેલી છે બાર્ક. તો અહીંયા એનિમલની બી સાઉન્ડ હતી, એવી રીતે અહીંયા ડોગની મેથડ છે અને એનો અવાજ કંઈક અલગ છે, એટલે એને એ રીતે કર્યું છે. પછી ક્લાસ કેટ, એ બી ઓવરરાઇડ એક્સટેન્ડ થયું છે એનિમલથી. અહીંયા ઓવરરાઇડ કરેલું છે સાઉન્ડ મેથડ, અને કેટ જે અવાજ કાઢે છે એ અહીંયા આપેલું છે. હવે સૌથી મહત્વની લાઈન, અહીંયા એનિમલ એ ઇક્વલ ટુ ન્યૂ ડોગ લખેલું છે. એ શું કામ લખેલું છે? તો સૌપ્રથમ જોઈએ કે ન્યૂ ડોગ એ ચાલશે, એટલે જેવીએમ જે છે એ ડોગનો ઓબ્જેક્ટ બનાવશે. ધારો કે એનું એડ્રેસ 101 છે. હવે રેફરન્સ વેરિયેબલ બનશે એનિમલ એ. પણ પ્રશ્ન આવે કે ઓબ્જેક્ટ તો ડોગનો છે, તો રેફરન્સ વેરિયેબલ કેમ? કારણ કે ડોગ એનિમલને એક્સટેન્ડ કરે છે, એટલે કે પેરેન્ટ રેફરન્સ ચાઇલ્ડ ઓબ્જેક્ટને પોઈન્ટ કરી શકે. ઓકે, તો આને કહેવાય અપકાસ્ટિંગ. ઓકે, હવે નીચે લખ્યું છે એ ડોટ સાઉન્ડ,
એટલે અહીં રન ટાઈમ પોલિમોર્ફિઝમ અહીંથી શરૂ થાય. ઘણા વિદ્યાર્થીઓ અહીં ભૂલ કરે, તેમને લાગે કે રેફરન્સ એનિમલ છે એટલે એનિમલની મેથડ ચાલતી હશે, પણ એવું નથી. જેવીએમ શું કરે, સૌપ્રથમ રેફરન્સ નથી જોતી, એ ઓબ્જેક્ટ જોવે છે કે ઓબ્જેક્ટ કોનો છે, ડોગનો. એટલે જેવીએમ ડોગની મેથડ રન કરશે એટલે આઉટપુટ આવશે બાક. જો એવું લખ્યું હોત એનિમલ a ઇક્વલ ટુ ન્યૂ કેટ એન્ડ a ડોટ સાઉન્ડ, તો આવશે નાઉ. ઓકે, એ કાઉની છે એટલે. તો આ બેનો ડિફરન્સ સમજીએ, કમ્પાઇલ ટાઈમ અને રન ટાઈમનો. તો અહીંયા કમ્પાઇલ ટાઈમ મીન્સ મેથડ ઓવરલોડિંગ, આ મેથડ ઓવરરાઇડિંગ. અહીંયા એક જ ક્લાસમાં અલગ અલગ મેથડ, સેમ મેથડ નેમ હોય, અલગ પેરામીટર હોય. અને અહીંયા પેરેન્ટ અને ચાઇલ્ડ ક્લાસ હોય, પેરામીટર અલગ હોય, મેથડ સિગ્નેચર સરખી હોય. અહીંયા કમ્પાઇલર નિર્ણય લે, અહીંયા જેવીએમ નિર્ણય લે. આને કહેવાય સ્ટેટિક બાઇન્ડિંગ, આને કહેવાય ડાયનેમિક બાઇન્ડિંગ. ઓકે, હા યસ. હવે છે ઇનહેરિટન્સ. ઇનહેરિટન્સ એટલે શું, તો કે એક ક્લાસ બીજી ક્લાસના વેરિયેબલ અને મેથડને લઈ શકે. સરળ ભાષામાં કહું તો નવી ક્લાસ બનાવતી વખતે બધું ફરીથી લખવાની જરૂર ના પડે. જૂની ક્લાસની વસ્તુ છે અને તમે રીયુઝ કરી શકો. આને કહેવાય કોડ રીયુઝેબિલિટી. ઓકે, એટલે અહીં બે શબ્દ યાદ રાખવાના છે. પેરેન્ટ ક્લાસ કે જે પોતાની પ્રોપર્ટીઝ અને મેથડ આપે, એનું બીજું નામ છે સુપર ક્લાસ. ઓકે, હવે છે ચાઇલ્ડ ક્લાસ, જે પેરેન્ટ પાસેથી બધું મેળવી લે એટલે એને કહે સબ ક્લાસ. રિયલ ટાઈમ એક્ઝામ્પલ આપું, ધારો કે કોઈ વ્હીકલ છે, દરેક વ્હીકલને કેટલીક કોમન વસ્તુ હોય, એની બ્રાન્ડ હોય, સ્ટાર્ટ, સ્ટોપ. હવે કાર પણ એક વ્હીકલ છે, બાઇક પણ વ્હીકલ છે, ટ્રક પણ વ્હીકલ છે. શું દરેક ક્લાસમાં આપણે મેથડ ફરીથી લખવી જરૂરી છે, તો કે ના. એક વખત આપણે વ્હીકલમાં લખી દીધું પછી કાર, બાઇક, ટ્રક એ બધું મેળવી લે છે. તો આને જ કહેવાય ઇનહેરિટન્સ. યાદ રાખજો, એક વખત લખો પણ ઘણી જગ્યાએ તેનો યુઝ કરી શકો. ઓકે, હવે જાવામાં ઇનહેરિટન્સ માટે એક કીવર્ડ છે એક્સટેન્ડ. એક્સટેન્ડ્સ તમે જોયું હશે, એક્સટેન્ડ્સ. ઓકે, તો આ કીવર્ડ કમ્પાઇલરને શું કહે, તો કે આ ચાઇલ્ડ ક્લાસ પેરેન્ટ ક્લાસમાંથી બધું મેળવે છે. ઓકે, સિન્ટેક્સ છે ચાઇલ્ડ ક્લાસ ચાઇલ્ડ એક્સટેન્સ પેરેન્ટ. હવે અહીંયા કોડ સમજીએ. એક ક્લાસ વ્હીકલ લીધેલો છે, જેનું બ્રાન્ડ જે છે એ છે જેનેરિક. પછી ચાઇલ્ડ ક્લાસમાં આ વેલ્યુ પણ બદલી શકાશે. ઓકે, હવે અહીંયા મેં void home આપેલું છે. આ સામાન્ય મેથડ છે જે હરેક વ્હીકલ હોર્ન કરતું હોય. ઓકે, એટલે પેરેન્ટમાં રાખી છે. હવે મેં અહીંયા એક બીજો ચાઇલ્ડ ક્લાસ લીધેલો છે કાર. ઓકે, ચાઇલ્ડ ક્લાસ છે એ એક્સટેન્ડ થાય છે વ્હીકલ. એક્સટેન્ડ મતલબ સમજીએ કે આ કીવર્ડનો અર્થ કાર વ્હીકલ પાસેથી બધું મેળવી શકે. એટલે કાર પાસે પહેલેથી શું આવી ગયું, તો કે બ્રાન્ડ આવી ગઈ, હોંક આવી ગયું, બંને આવી ગયું. એટલે કાર પોતાનું ડોર્સ એને ઉમેરી દીધું. ઓકે, એટલે હવે કાર પાસે કેટલી મેમ્બર્સ છે, તો કે એના કાર જે છે એની પાસે બ્રાન્ડ પણ છે, હોંક પણ છે અને ડોર્સ પણ છે, કેમ કે એને અહીંયા એક્સટેન્ડ કર્યો છે વ્હીકલ. વ્હીકલ પાસે જે બધી વસ્તુ છે કાર પાસે આવી ગઈ, પ્લસ એને અહીંયા ડોર્સ પણ લખેલું છે. ઓકે, હવે અહીંયા છે ક્લાસ સ્પોર્ટ્સ કાર. એને આ જે કાર છે એને એક્સટેન્ડ કર્યો છે. ઓકે, ધ્યાનથી સમજો, સ્પોર્ટ્સ કાર સીધી વેરિયેબલને એક્સટેન્ડ નથી કરતો, એ કાર જે છે એને એક્સટેન્ડ કરે છે. એટલે સ્પોર્ટ્સ કાર ને કોની વસ્તુ મળશે, તો કે કારની પણ મળશે, કારની એટલે કે ઇન્ટીજર ડોર્સ છે એ પણ મળશે, અને વ્હીકલની જેટલી પણ છે એ બધું પણ મળશે. તો આને કહેવાય મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. તમે ઇનહેરિટ કર્યું બીજા ક્લાસને, જે ઇનહેરિટ કરે છે ત્રીજા ક્લાસને. ઓકે, તો એને કહેવાય મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. આ રીતે સુપર ક્લાસ છે એનિમલ, એનિમલનો સબ ક્લાસ છે ડોગ, ડોગનો સબ ક્લાસ છે પપી. એ રીતે અહીંયા પણ એવું છે, વ્હીકલ છે એમાં કાર છે, તો કાર વ્હીકલનો કાર છે એક વ્હીકલનો ટાઈપ છે. એ જ રીતે સ્પોર્ટ્સ કાર છે એ કારનો એક ટાઈપ છે. ઓકે, તો આને કહેવાય મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. ઓકે, હવે છે એ અહીંયા મેં મેઇન મેથડ બનાવી છે સ્પોર્ટ્સ કાર એઝ ઇક્વલ ટુ ન્યૂ સ્પોર્ટ્સ કાર. ઓકે, તો ન્યૂ સ્પોર્ટ્સ કાર એટલે કે જેવીએમ સ્પોર્ટ્સ કારનો ઓબ્જેક્ટ બનાવે છે. અહીં એક મહત્વની વસ્તુ છે, સ્પોર્ટ્સ કાર પાસે
વ્હીકલની પ્રોપર્ટી છે, કારની પણ પ્રોપર્ટી છે અને પોતાની પણ છે. એટલે ઓબ્જેક્ટમાં શું હશે તો કે બ્રાન્ડ, ડોર, ટોપ સ્પીડ અને હોંક આ બધું આવશે. એટલે હવે નીચે લખ્યું છે એસ ડોટ હોંક. હવે પ્રશ્ન થાય, સ્પોર્ટ્સ કારમાં હોંક મેથડ તો લખેલી જ નથી, તો કોલ કેવી રીતે થઈ ગઈ? કારણ કે જેવીએમ જે છે એ પેલા સ્પોર્ટ્સ કારને શોધશે, એટલે નહીં મળે, પછી કારને શોધશે, નહીં મળે, પછી વ્હીકલમાં જશે તો એમાં એને મળી જશે, એટલે એ એક્ઝિક્યુટ થશે. ઓકે, અને એનું આઉટપુટ આવશે ડીપ. હવે છે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એટલે એસ ડોટ ડોર્સ. સ્પોર્ટ્સ કારમાં ડોર મેથડ નથી, એટલે જેવીએમ ઉપર જશે કારમાં. કાર પાસે ડોર્સ મેથડ મળશે, એટલે એનું આઉટપુટ છે 4, એટલે 4 રિટર્ન કરશે. ઓકે, હવે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ એસ ડોટ ટોપ સ્પીડ. આ વેરિયેબલ સ્પોર્ટ્સ કારમાં છે, એટલે સીધું જ પ્રિન્ટ થઈ જશે 320. ઓકે, હવે આપણે ઇનહેરિટન્સ સમજીએ કે કેટલા ટાઈપના ઇનહેરિટન્સ છે. તો સિંગલ ઇનહેરિટન્સ એટલે કે તમે અહીંયા vehicle માંથી કાર જે લીધેલું છે એને કહેવાય સિંગલ. એનિમલ માંથી ડોગ. ઓકે, તો આ થઈ ગયું સિંગલ ઇનહેરિટન્સ. એક પેરેન્ટ એક ચાઇલ્ડ. ઓકે, મલ્ટી લેવલ એટલે કે એક ચાઇલ્ડ બીજા ક્લાસને એક્સટેન્ડ કરે એને કહેવાય મલ્ટી લેવલ. એટલે કે એનિમલ છે ડોગ પછી પપ્પી. ઓકે, તો આને કહેવાય મલ્ટી લેવલ. હાયરાર્ચિકલ તો એક પેરેન્ટ છે અને ઘણા બધા ચાઇલ્ડ છે, એટલે કે આને કહેવાય હાયરાર્ચિકલ. અને છે મલ્ટિપલ ઇનહેરિટન્સ. તો ક્લાસ એ ક્લાસ બી એ જે છે એ સી ને કરે છે. અહીં ક્લાસ સી જે છે એને બે પેરેન્ટ ક્લાસ એક્સટેન્ડ થાય. તો જાવામાં આ અલાઉડ નથી. મલ્ટિપલ જે છે ઇનહેરિટન્સ એ જાવામાં એલાઉડ નથી, પણ ઇનહેરિટન્સ દ્વારા આપણે મલ્ટિપલ ક્લાસ મેળવી શકીએ છીએ. આપણે એબ્સ્ટ્રેક્શનમાં ઇમ્પ્લિમેન્ટ્સ જે લખ્યું હતું એ જ કારણથી ઇન્ટરફેસ જે છે ઉપયોગી બને છે. ઓકે, તો જાવા જે છે એ મલ્ટિપલ ઇનહેરિટન્સને કેમ સપોર્ટ નથી કરતું? તો આ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો કે માનો પેરેન્ટ એ જે છે એની પાસે છે મેથડ, અહીંયા તમે માની લો આની પાસે છે મેથડ ફ્લાય, આની પાસે છે મેથડ સ્વિંગ. હવે ચાઇલ્ડ જે છે એ કરશે કે મતલબ આની પાસે આ ઉડી શકે છે, બેસી શકે છે, આ બી ઉડી શકે છે, બેસી શકે છે. હવે ચાઇલ્ડ એક મેથડ કોલ કરશે ઉડી શકે છે. તો પેરેન્ટની કઈ મેથડ ચલાવી? એની મેથડ ચલાવી કે બી ની મેથડ ચલાવી? આ એક કન્ફ્યુઝ થઈ જશે. તો આને કહેવાય ડાયમંડ પ્રોબ્લેમ. એટલે કે જાવાએ ક્લાસીસ માટે મલ્ટિપલ ઇનહેરિટન્સ અલો નથી કર્યું, પણ ઇન્ટરફેસમાં સ્ટેટ ઇન્સ્ટન્સ વેરિયેબલ નથી હોતી, એટલે ત્યાં મલ્ટિપલ ઇનહેરિટન્સ ઇમ્પ્લિમેન્ટ થઈ શકે છે. ઓકે, ઇનહેરિટન્સના આપણે ફાયદા કહી દઈએ તો કોડ રિયુઝ થઈ શકે. એક વખત મેથડ લખો, ઘણી વખત ક્લાસ વાપરે. ડુપ્લિકેટ કોડ ઓછો થાય. મેન્ટેનન્સ સરળ બને. પોલિમોર્ફિઝમ શક્ય બને. ઓકે, તો આ છે ઇનહેરિટન્સ. ઓકે, તો આજે આપણે આ શીખ્યા. એબ્સ્ટ્રેક્શન એટલે ઇમ્પ્લિમેન્ટેશન હાઇડ કરવી, જેટલું જરૂરી છે એ જ બતાવવું. એન્કેપ્સ્યુલેશન એટલે ડેટા પ્રોટેક્ટ કરવો અને કંટ્રોલ એક્સેસ પણ મતલબ કંટ્રોલ એક્સેસ ન થવા દેવું. ઓકે, પોલિમોર્ફિઝમ એટલે કે એક જ નેમ હોય પણ એનું બિહેવિયર અલગ અલગ હોય. ઇનહેરિટન્સ એટલે તમે એનું રીયુઝ કરી શકો છો, એમાં ચાઇલ્ડ અને પેરેન્ટ ક્લાસનો યુઝ થાય છે. ઓકે, આ જે રીતે થાય છે એબ્સ્ટ્રેક્ટ કીવર્ડ માટે ઇન્ટરફેસ કીવર્ડ હોય. એન્કેપ્સ્યુલેશનમાં પ્રાઇવેટ એક્સેસ મોડિફાયર યુઝ થાય. ગેટર અને સેટરથી તમે ડેટા રીડ કરી શકો છો, સેટરથી તમે ડેટાને સેટ કરી શકો છો. પોલિમોર્ફિઝમ બે ટાઈપના, ઓવરલોડિંગ એટલે કે કમ્પાઇલ ટાઈમ પોલિમોર્ફિઝમ, ઓવરરાઇડિંગ એટલે કે રન ટાઈમ પોલિમોર્ફિઝમ. ઇનહેરિટન્સ છે તો એમાં તમે એક્સટેન્ડ કીવર્ડનો યુઝ કરી શકો છો અથવા તો ઇમ્પ્લિમેન્ટ્સનો યુઝ કરી શકો ઇન્ટરફેસ માટે. ઓકે, થેન્ક યુ.